નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પહેલા ભાગની અંદર રાજુએ પોતાના પિતાજીના ખેતરમાં કઈ રીતે ડુંગળી વાવી, કઈ રીતે લણી, કઈ રીતે કોથળા ભર્યા એના વિશે આપણે માહિતી મેળવી હતી અને કઈ રીતે બજારમાં લઈ જાય છે એના વિશે પણ જોયું. હવે આગળ પ્રશ્ન આવે છે, રાજુના પિતા ડુંગળી ટ્રકમાં ભરી બજાર લઈ જાય છે. જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજી એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે લઈ જવાય? વિચારો. હવે એમ કહે છે, જો રસ્તા બરાબર ન હોય તો ફળો અને શાકભાજીને ટેમ્પો કે લારીમાં કે બળદગાડામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે, બરાબર ને? અને અત્યારે આ જમાના પ્રમાણે ઘણી બધી વસ્તુઓ એવી છે, વિદેશ સુધી પણ મોકલવામાં આવે છે અને વિદેશમાં મોકલવા માટે પ્લેન એટલે કે વિમાન દ્વારા પણ મોકલી શકાય છે અને અત્યારે તો ઘણી બધી સુવિધાઓ થઈ ગઈ છે. ડુંગળી સિવાય એવું નથી કે ડુંગળી છે કે બીજા ઘણા બધા ફળો છે, શાકભાજી છે, અહીંયાથી વિદેશમાં પહોંચાડવામાં પણ આવતા હોય છે અને આ શાકભાજી બગડે નહીં અને ઝડપથી ત્યાં પહોંચી જાય એટલા માટે વિમાનનો પણ ઉપયોગ થતો હોય છે. ફળો અને શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? તમારી નોટબુકમાં તેમના એક વાહનનું ચિત્ર દોરો. એટલે કે ફળો કે શાકભાજી છે એ લઈ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ થાય છે? તો કે એના માટે ટ્રક છે, ટ્રેક્ટર છે, ટોલી છે, નાનો ટેમ્પો છે, બળદગાડું છે, પછી પેડલ રિક્ષા છે, હાથ લારી છે, જેવા બધા અલગ અલગ પ્રકારના જેને જેવી અનુકૂળતા એવા પ્રકારના સાધનોનો તેઓ ઉપયોગ કરતા હોય છે. શોધી કાઢો અને લખો. રાજુના ખેતરમાં વપરાયેલા થોડા સાધનોના ચિત્રો અહીં આપ્યા છે. આ સાધનોના નામ લખો. તેને તમારા વિસ્તારમાં શું કહેવાય છે? તેનો ઉપયોગ શું છે તે પણ લખો. હવે આ પાઠની અંદર આ શેનું ચિત્ર છે? હળનું ચિત્ર છે, બરાબર? આ હળને મદદથી શું થાય છે? ખેતરમાં જમીન પોચી બને છે. હવે રાજુના વિસ્તારમાં આને હળ કહેવાય છે. એવી જ રીતે તમારા વિસ્તારમાં એટલે કે આપણા વિસ્તારમાં પણ આ સાધનને શું કહેવાય? તો કે હળ જ કહેવાય, બરાબર? હવે એનો ઉપયોગ શું છે? તો ખેતર ખેડવા અને ખેતરમાં ચાસ નાખવા, જમીનને પોચી બનાવવા માટે આ હળનો ઉપયોગ થાય છે. આગળ હવે આ જે ચિત્ર છે એ શેનું ચિત્ર છે? સરસ, કોદાળીનું ચિત્ર છે, બરાબર? હવે તમારા વિસ્તારમાં આ સાધનને શું કહેવામાં આવે છે? તો કે અમારા વિસ્તારમાં પણ આને શું કહેવાય છે? કોદાળી જ કહેવાય છે. અને કોદાળીનો ઉપયોગ શું થાય છે? તો કે જમીનને પોચી બનાવવા અને જમીનમાં ખાડા કરવા માટે આ કોદાળીનો ઉપયોગ થાય છે. ચલો આગળનું ત્રીજું સાધન આપેલું છે, એનું નામ આ પાઠમાં શું આપેલું છે? ઇલ્લીઝ નામ આપેલું છે. શું નામ આપેલું છે? ઇલ્લીઝ. અને આપણા વિસ્તારમાં એને શું કહેવાય છે? દાતરડું કહેવાય. શું કહેવાય છે? દાતરડું. અને દાતરડાનો ઉપયોગ શું થાય છે? તો કે ફળ, શાકભાજી, પાક અને ઘાસને કાપવા અથવા ફાડ કરવા માટે આ દાતરડાનો ઉપયોગ થાય છે, બરાબર? એ તો તમને ખ્યાલ જ હશે. આગળ ધ્યાન આપો. પાક ઉગાડવા માટે ઘણા કામો કરવાની જરૂર પડે છે. ચિત્ર જુઓ અને તેમને સાચા ક્રમ આપો. હવે જુઓ, અહીંયા તમને ચિત્ર આપેલા છે. કેટલા ચિત્ર આપેલા છે? 6 ચિત્ર આપેલા છે. તો હવે આ ચિત્રમાં પાક ઉગાડવા માટે ઘણા સાધનની જરૂર પડે છે. તેને સાચો ક્રમ આપવાનો છે કે સૌ પ્રથમ શું કરવામાં આવે છે. અહીંયા 6 ચિત્ર આપેલા છે. તો સૌ પ્રથમ શું કરવામાં આવે? જે રાજુના પિતાએ સૌ પ્રથમ શું કર્યું હતું? કોણ કહેશે મને? ખૂબ સરસ. સૌ પ્રથમ રાજુના પિતાએ કોદાળીથી ખેતર ખેડ્યું હતું. તો જુઓ, તમને અહીંયા કોદાળીથી ખેતર ખેડતા ચિત્ર આપેલું છે, બરાબર? ત્યાં તમારે શું કરવાનું છે? નંબર 1 મારવાનો છે, બરાબર? નંબર 1 પછી કોદાળીથી આપણે ખેતર ખેડી નાખ્યું, જમીન પોચી બનાવી નાખી. હવે શું કરવામાં આવે? જમીનની અંદર પાક ઉગવા બીજ નાખવામાં આવે, બરાબર? તો
તો કયું ચિત્ર દેખાય છે? હા, પહેલી લાઈનમાં જે ત્રીજું ચિત્ર છે એમાં જો બીજ નાખતા દેખાય છે, બરોબર ને? તો અહીંયા શું લખશું? નંબર 2. બીજ નાખ્યા પછી શું કરવામાં આવે છે? કોણ કહેશે? હા, બીજની સાથે બિનજરૂરી નીંદણ ઉગી નીકળે છે, તો એ નીંદણ દૂર કરવું પડે છે. તો પહેલી લાઈનમાં જે બીજું ચિત્ર આપેલું છે, જો એક સ્ત્રી છે એ નીંદણ દૂર કરે છે, બરોબર ને? તો અહીંયા લખવાનું નંબર 3. નીંદણ દૂર થઈ જાય પછી શું કરવામાં આવે છે? નંબર 4 ઉપર કયું આવશે? જો એના પિતાજી છે એ શું કરી રહ્યા છે? ડુંગળીને બરોબર, ત્યાં લખો નંબર 4. પછી ડુંગળી પાંદડા દૂર કર્યા પછી એ ડુંગળીને લણે છે. જો કોદાળીની મદદથી પહેલું ચિત્ર આપેલું છે એમાં નંબર 5 ડુંગળી લણે છે, અને છેલ્લું ચિત્ર શું આવશે? ડુંગળીના કોથળા ભરતું ચિત્ર છે એમાં આવશે નંબર 6. એટલે કે આવી રીતે ડુંગળીનો પાક ઉગાડવામાં આવે છે. અને અહીંયા 6 નંબર આપણે લખી નાખ્યા. હવે આગળ ધ્યાન આપો, તમારા વિસ્તારમાં કયા કયા પાક લેવામાં આવે છે તે લખો. હવે આ રાજુના ખેતરમાં તો રાજુના પિતાએ ડુંગળીનો પાક વાવ્યો હતો. એવી રીતે આપણે આજુબાજુના વિસ્તારમાં કયા કયા પાક વાવવામાં આવે છે? તો આપણી આજુબાજુ ઘઉં છે, બાજરી છે, મકાઈ, જુવાર, તલ, એરંડા, મગફળી, ચણા જેવા પાકો આપણે આજુબાજુના વિસ્તારમાં લઈ શકીએ. અને કદાચ આમાંથી ઘણા બધાના ગામડે ખેતર હશે, એમાં તમે જે પાક લેતા હોય એ પણ લખી શકો છો. આ સિવાયના અમુકના ખેતરમાં ફળોની શાકભાજી કરતા હોય તો એ પણ લખી શકો. અમુકને કઠોળ વાવતા હોય તો એ પણ તમે લખી શકો છો. તમારા વિસ્તારમાં થતા કોઈ એક પાક માટે કેવા કેવા કામ કરવા પડે તેની ચર્ચા કરો અને તમારી વિગત નોટબુકમાં લખો. એટલે કે તમારા ઘરની આસપાસ પાક જે ઉગે છે એ પાક ઉગાડવા માટે કયા કયા કામ કરવા પડે? તો અત્યારે આપણે દિવાળીની સિઝન ગઈ એટલે કે શિયાળુ પાક વાવવો પડે, બરોબર ને? અત્યારે આપણને બધાને ખ્યાલ છે કે શિયાળાની અંદર અત્યારે મોસ્ટ બધા ઘઉંની વાવણી કરતા હોય છે. તો ઘઉંની વાવણી કઈ રીતે કરવામાં આવે? તો સૌ પ્રથમ તો આપણે ખેતર છે હળ અથવા તો ટ્રેક્ટરની મદદથી ખેતરને ખેડાવે છે. ખેતર ખેડાઈ જાય પછી જમીનમાં ચાસ પાડાય, અને ચાસ પડે એટલે ખેતર છે જમીન પોચી બને જાય, ચાસ થાય વ્યવસ્થિત તૈયાર, પછી એમાં બીજ વાવે છે. અને બીજ વાવીને તરત જ એમાં સમાર નાખવામાં આવે છે, સમાર ફેરવવામાં આવે છે. બીજ ઉપર માટી પથરાઈ જાય અને બીજને પક્ષીઓ ખાઈ શકતા નથી સમાર નાખવાથી, બરોબર ને? અને બીજને જમીનની અંદર ઉગવા માટેનું તાપમાન પણ મળી રહે છે. થોડા દિવસની અંદર જ પાણી પાવામાં આવે ને ત્યાર પછી એમાં બીજ ઉગી નીકળી બહાર આવે છે, બરોબર? પછી સમાંતરે એમાં પિયત થાય અને જે બિનજરૂરી ઘાસ છે એ તમારે દૂર કરવામાં આવે છે. અને ઘઉંનો જે પાક છે એ તૈયાર થતાં 4 માસ જેવું લાગે છે. અને 5 થી 6 વખત પાણી પીવડાવો ત્યાં તમારે ઘઉં તૈયાર થઈ જાય છે. અત્યારે પહેલાંના સમયની અંદર ઘઉંને પહેલાં કાપતા હતા હાથે, અત્યારે તૈયાર જ એવું મશીન આવી જાય છે. થ્રેસરની મદદથી ઘઉંના કણસલામાંથી ડુંડા છૂટા પડીને દાણા છૂટા પડી જાય છે. એટલે કે અત્યારે તો આધુનિક સમયની અંદર એવા ઘઉંના કાઢવાના મશીન આવી ગયા છે. એટલે કે પહેલાં જેવી મશીન હાથથી જે મહેનત કરવી પડતી હતી એ મહેનત અત્યારે કરવી પડતી નથી, બરાબર? તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. અને આ પાઠની અંદર આપણે જેવી રીતે ડુંગળીના પાક કઈ રીતે વવાય છે, કઈ રીતે થાય છે, બરોબર, એના વિશે માહિતી મેળવી. એ સિવાય ઘઉંના પાક વિશે પણ માહિતી
મેળવી. તો બાળ મિત્રો, આવી જ રીતે તમે પણ કોઈ ફળ છે અથવા કઠોળ છે અથવા તો કોઈ બીજું અન્ય અનાજ છે એ કઈ રીતે વાવી શકાય, કઈ રીતે એમાં માવજત કરવી પડે, કેટલો સમય લાગે, એના વિશેની તમારે માહિતી મેળવીને તમારી નોટબુકમાં લખવાની છે. બરાબર? તો આ પાઠની અંદર સરસ મજાની આપણે કયા સાધનો વપરાય છે ખેતી માટે એ પણ આપણે જોયા અને જાણકારી પણ મેળવી. અસ્તુ.